તુલા રાશિના જાતકો માટે 2025નું વર્ષ મિશ્ર પરિણામ લઈને આવ્યું છે. જોઈએ તેમનું વાર્ષિક રાશિફળ કેવું રહેશે. તુલા રાશિના જાતકોને શારીરિક રીતે કોઈ પરેશાની આવે તેવા યોગ નથી બનતા. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. કોઈ મોટી માંદગીના યોગ ગ્રહ બળના આધારે જોઈ નથી શકાતા. પરિવારમાં મોટી ગેરસમજ કે મન દુખના યોગ નથી બનતા. નાના ભાઈ બહેનો સાથે વાત કરતી વખતે કાળજી રાખવી. સમજી વિચારીને વ્યવહાર કરવો આપના માટે હિતાવહ રહેશે. લગ્નની બાબતમાં રાહ જોવી પડશે. મોસાળ પક્ષમાંથી માગું આવે તો કામ વધારે સરળતાથી થાય તેવા યોગ બને છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકો ડોક્ટરની સલાહ મુજબ આગળ વધે તે સલાહભર્યું છે. પરિણામમાં અણધાર્યું શુભ કે અશુભ પરિણામ મળે તેવા યોગ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા અને ડિગ્રી કોર્સ કરનારા જાતકો માટે 5મો રાહુ વિઘ્નો ઊભા કરશે. નોકરી મેળવવામાં શુભ પરિણામ મળશે. જે જાતકો બિઝનેસ સાથે સંકળાયેલા છે તેમને ધંધાના કામ અર્થે લાંબી મુસાફરી કરવી પડે તેમને ધાર્યું પરિણામ મળશે. વાહન કે મકાન ખરીદવા ઈચ્છતા અથવા તો જમીનમાં ઇન્વેસ્ટ કરવા માંગતા જાતકોને કર્ક રાશિનો ગુરુ શુભ પરિણામ આપશે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન નવું વાહન ખરીદવાના અને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવા માટેના યોગ વધારે સારા બને છે. તુલા રાશિની બહેનોને શુભ અને અશુભ મિશ્ર પરિણામ જોવા મળે. સંતાન પ્રાપ્તિ ઈચ્છનાર બહેનો સામે 5મો રાહુ વિઘ્ન ઊભું કરી શકે. નોકરી કરવા ઈચ્છતી અથવા તો નોકરીમાં પ્રમોશન મેળવવા માંગતી બહેનોને શુભ પરિણામ મળે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન પ્રમોશન અને પગાર વધારો બંને મળશે. શનિના મંત્રો શનિવારના દિવસે સૂર્યાસ્ત પછી કરવાથી સારો ફાયદો થાય. ધર્મયાત્રા પર જવાનું થશે. જે તે ધાર્મિક સ્થળે સફાઈ કામદાર અથવા તો ગરીબોને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય.